શિવ ભક્તો આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીની ભક્તિ કરી, શિવલિંગની પૂજા કરી અને કંઈક ને કંઈક ભગવાન મહાદેવ પાસે આપણે માંગતા હોઈએ છીએ. કારણ કે આપણે જીવનમાં આપણે આવ્યા છીએ, કોઈ પણ માનવ આપણે જીવનમાં આવ્યા છે તો કંઈક ને કંઈક જીવનમાં હામ હોય છે, ઈચ્છા હોય છે. એટલે દરેક માનવ ભગવાન શિવજી પાસે કંઈક ને કંઈક માંગણી કરે છે, માંગે છે કે હે ભગવાન મહાદેવ, મને ધન આપો, મને લક્ષ્મી આપો, મારા જીવનમાં ગાડી નથી, ગાડી આપો, મારા જીવનમાં બંગલો નથી, એક બંગલો આપો, મારા વિવાહ કરાવી દો, મને ઓલું આપો, પેલું આપો. એવું અનેક એવી ઈચ્છાઓ હોય છે જે આપણે ભગવાન શિવજી પાસે વ્યક્ત કરીએ છીએ, મનોમન વ્યક્ત કરીએ છીએ. અને ભગવાન શિવજી પાસે આપણે માંગીએ છીએ. માંગવું જ જોઈએ શિવ ભક્તો, કારણ કે માંગ્યા વગર એમ કે માં પણ ન પીરશે. ભગવાન મહાદેવ પાસે આપણે માંગવું જ જોઈએ. પણ તે પહેલાં જ્યારે આપણે શિવ ભક્તિ કરીએ તે પહેલાં હું તો એમ કહું કે એક પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન શિવજી પાસે યાચના કરવી જોઈએ કે હે ભગવાન મહાદેવ, હું આજ સવારે તમારી પૂજા કરું છું. આજ આખો દિવસમાં મારા મનથી, મારા વિચારોથી, મારા હાથથી કોઈનું ખરાબ ન થાય, મારાથી કોઈ જીવ દુઃખી ન થાય, મારાથી કોઈ માનવ દુઃખી ન થાય. હું જ્યાં પણ જાઉં ત્યાં એમ કહેવાય કે હું ખુશી ફેલાવીને આવું. શિવ ભક્તો, જ્યારે તમે આવું ભગવાન શિવજી પાસે માંગશો ત્યારે તમારે તમારા સુખો માટે ભગવાન શિવજી પાસે માંગણી નહીં કરવી પડે. જ્યારે તમે આવું એમ કહેશો ને કે મારાથી કોઈ દુઃખી ન થાય, મારું કર્મ સારું થાય, આવું ભગવાન શિવજી પાસે જ્યારે તમે માંગશો ને ત્યારે ઓટોમેટિક ભગવાન મહાદેવ તમારા જીવનમાં સુખ લખી નાખશે. તમારે કંઈ પણ ઈચ્છા હશે, માનો કે તમારે ધનની ઈચ્છા હશે તો ઓટોમેટિક ભગવાન મહાદેવ તમારા જીવનમાં ધનની વર્ષા કરશે. તમારે એમ ઈચ્છા હશે કે ભગવાન મહાદેવ મારે મકાન જોતું છે, મારે ગાડી જોતી છે, તો ઓટોમેટિક ભગવાન મહાદેવ કંઈક ને કંઈક એવી લીલા કરશે કે તમારી ઈચ્છા પૂરી થવા મળશે. શિવ ભક્તો, તો ખાસ કરી અને ભગવાન મહાદેવ પાસે પ્રથમ પ્રાર્થના એ કરવી જોઈએ કે ભગવાન મારું કર્મ કદી ખરાબ ન થાય, હંમેશા હું જ્યાં જાઉં ત્યાં મારાથી સર્વ લોકો સુખી થાય. શિવ ભક્તો, જ્યારે તમે આવું માગશો ને ત્યારે 100% ભગવાન મહાદેવ તમારી ઉપર એમ કહેવાય કે અનરાધાર વરસી જશે અને તમારા જીવનમાં સુખ અને સુખ લખી જ નાખશે. તો શિવ ભક્તો, ખાસ કરી અને આ પ્રાર્થના પ્રથમ આપણે કરવી અને સર્વ લોકોને પણ કહેવું, આપણા પરિવારને પણ કહેવું કે આપણે કોઈ પણ માગીએ, આપણી ઈચ્છા માગીએ તે પહેલાં ભગવાન પાસે આ પ્રાર્થના કરવી જોઈએ. તો ભગવાન મહાદેવને વધારે ગમે. તો શિવ ભક્તો, આ સુંદર વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.